મારા જીવનકાળ દરમિયાન 2014 ની અંદર સોજન સિટીમાં 16 સુતની આરતીમાં દર્શન કર્યા. ત્યાં મહાપુરુષો વિરાજમાન હતા. આપણા લેવડી સાહેબ પણ હતા અને સાંકડી શેરીમાંથી આપણા જ્ઞાની સાહેબ પણ હતા અને અંકલેશ્વરથી પણ મહાપુરુષો હતા. આપણા ગુજરાતના તપ સંતો હતા. સોજન સિટી 16 સુતની આરતી. કહેવાનો મતલબ આ 16 સુતની આરતી કોઈ આ નિવાસ સ્થાનેથી કોઈ ચલાયમાન થઈ જાય અને કદાચ જો એના પરિવારજનો કદાચ દુઃખના વેગમાં જો પરિવર્તન કરવા માટે અને જે એમના હૃદયના ભાવને પરિવર્તન કરવા માટે 16 સુતની આરતી કરવામાં આવે છે કે જેમના હૃદયના ભાવના જે સંકલ્પ હોય એ સદગુરુ પરમાત્મા પરિપૂર્ણ કરે. એના નિમિત્તે આ 16 સુતની આરતી કરવામાં આવે છે. તો ખરેખર આજે આ 16 સુતની આરતીમાં મને પણ એક કહેવાનો અવસર મળ્યો એ બદલ સદગુરુ પરમાત્મા આપ બધાના વતી ખૂબ ખૂબ ઋણી છે. તો આ જે લક્ષ્મણભાઈ સાહેબ એમના જે પુત્ર થોડો સમય જીવન વિતાવી અને સ્વધામ પામ્યા અને ખરેખર પરમાત્મા એમના પર કૃપા કરે, એમના પર સદાને માટે દ્રષ્ટિ રાખે. આટલો બધો એમના અંદર ભાવ પેદા થયો છે તો ખરેખર સ્વયં પ્રકાશિત સદગુરુ પરમાત્મા એમના હૃદયમાં વાસ કરે. કેમ કે આ દેવગઢ બારિયા ની ભૂમિ મહાપુરુષોની તપોનિષ્ઠ ભૂમિ છે. જેવી દેવગઢ બારિયા આ જે ભૂમિ છે એ ખૂબ તપને આધારિત ભૂમિ છે. જ્યારે દેવગઢ બારિયા વિસ્તારની અંદર જ્યારે જ્યારે મહાપુરુષો આવે છે એ સ્વયં પ્રકાશિત મહાપુરુષો આવે છે. જે સાધુ સંતો આવે છે એ સ્વયં સદગુરુ પરમાત્માના અંશો છે. મારે નાને મોડે વધારે નહીં કહું પણ